15 ઓગસ્ટના રોજ આખો દેશ દેશભક્તિના રંગોમાં રંગાઈ જાય છે। લોકો તિરંગા સાથે ફોટા પડાવે છે, સોશિયલ મીડિયા પર પોતાના ફોટા પોસ્ટ કરે છે, પરંતુ જ્યારે તિરંગાનું સન્માન કરવાની વાત આવે છે ત્યારે ફોટા કંઈક અલગ જ સત્ય બતાવે છે। ઉજવણી પૂરી થતાની સાથે જ આ તિરંગા ઘણીવાર રસ્તા પર વિખરાયેલા જોવા મળે છે। આવી જ એક ઘટના ઉધના વિસ્તારમાં બની હતી, જ્યાં આપણો રાષ્ટ્રધ્વજ રસ્તા પર રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો। આવી સ્થિતિમાં એક વરિષ્ઠ પત્રકાર ઠાકુર સંજયસિંહ રાઠોડ આગળ આવ્યા અને તિરંગાને ઉપાડ્યો અને બધાને સંદેશ આપ્યો કે દેશભક્તિ ફક્ત ફોટા સુધી મર્યાદિત નથી। દર વર્ષે સ્વતંત્રતા દિવસે લોકો ઉત્સાહ અને ગર્વથી તિરંગા સાથે પોતાના ફોટા પડાવે છે। તેઓ હાથમાં તિરંગો પકડીને દેશભક્તિનો સંદેશ આપે છે, પરંતુ ઉજવણી પૂરી થતાની સાથે જ આ તિરંગા ઘણીવાર રસ્તા પર વિખેરાયેલા જોવા મળે છે। આવી જ ઘટના ઉધનામાં બની હતી, જ્યાં આપણો રાષ્ટ્રધ્વજ રસ્તા પર રઝળતી હાલતમાં જોવા મળ્યો હતો। તિરંગો જમીન પર પડ્યો હતો। પસાર થતા લોકો ત્યાંથી જઈ રહ્યા હતા, પરંતુ કોઈએ તેને ઉપાડવાની જવાબદારી લીધી ન હતી। આવી સ્થિતિમાં એક વરિષ્ઠ પત્રકાર આગળ આવ્યા અને તિરંગાને ઉપાડ્યો અને બધાને સંદેશ આપ્યો કે દેશભક્તિ ફક્ત ફોટા સુધી મર્યાદિત નથી, પરંતુ દરેક ક્ષણે તિરંગાનું સન્માન કરવું એ જ સાચી દેશભક્તિ છે। એટલે કે દેશભક્તિનું વાસ્તવિક ચિત્ર એ છે જ્યારે આપણે તિરંગાને આપણી જવાબદારી ગણીને તેનું સન્માન કરીએ છીએ અને તેને ફક્ત ઉજવણીનો એક ભાગ નથી માનતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।